अनहद करुणा कृपा अमी दृष्टि आ बधा योग पूर्णा अपना पितृओनी कमाई उपर आपने प्राप्त थया छे। एक तो मोटा मोटो फायदो मनुष्य जन्म आपने योग्य क्षेत्र में मळ्यो छे। भारतनी भूमि में एमांय वળી गुजरातना क्षेत्र में एमांय अपना समंदरना द्वारिका थी छेक सोमनाथ समंदर किनारानी पट्टी उपर एक विश्वासनी थीरता उपर અહીંથી સાગર રાજ છે એ રૂપ બદલે છે। પૃથ્વી માનું રૂપ અહીંયા આપણે બેઠા છીએ, અહીંથી હાલતા થાય વરાહ ભગવાનને વંદન પગે લાગીને આગળ જવું હોય તો ત્યાંથી સાગરની સફર કરવી પડે। સાગરની સફરમાં તો એક જ ધ્યાન દેવું પડે કે સમંદર તોફાને ન ચડે અને ઉપરથી કોઈ આફતું આવે નહીં। બિલકુલ વિશ્વાસને આશરે મુસાફરી જેમ અત્યારે આપણે કરી રહ્યા છીએ। બધા સ્વતંત્ર છે એમ બધા કહે છે, પણ કોઈ સ્વતંત્ર નથી। વ્યાધિઓના ઢગલા છે, એમ ક્યાંથી સ્વતંત્ર? દિવસના વ્યાધિ કરે એટલી પાછી રાતના સપનામાં રાડારાડી કરે એ વ્યાધિઓ જ કહેવાય ને। આમાં કઈ રીતે સ્વતંત્રતા છે એ ખબર નથી। હા, ગારું કાઢવી તો કોઈ ના ન પાડે કે ભાઈ વાણી સ્વતંત્ર છે, ન સંભળાય તો અઘો ભયો જા, અઘી વહી જા। આ સ્વતંત્રતા શું કામની? વિચાર સ્વતંત્ર છે, પણ વિચારવાની હદ હોય ને। સગવડ પ્રમાણે વિચાર કરાય। સગવડથી આઘા વિચાર કરીએ તો પછી પાછલી વ્યવસ્થા કોણ સંભાળે એની ગોઠવણ કરવાની રહે। જો ને ક્યાંક જાઓ તો સહી તમારી કરે ને બાજુમાં બીજાને લઈ જવો પડે કે આ કોણ? તો કે ઈ તારો સાક્ષી, તારો અંગૂઠો ને ઓલો સાક્ષી છે એ સહી કરે કે આ અંગૂઠો ફલાણા ફલાણા ભાઈ બહેનનો છે, પછી બાજુમાં સહી કરી દે। આવા જગતમાં આપણે આટો દેવા આવ્યા છે, રહેવા તો નથી જ આવ્યા। અહીં કદાચ કોઈ ઈચ્છે કે આ 100 વીઘાનો પ્લોટ છે, ચારે બાજુથી કમ્પાઉન્ડ કરીને ફરતા મારા બોર્ડ મારી દઉં, પણ એ બધું અહીં ના રહે છે। બોર્ડવાળું કાંઈ તમારી ભેડું સપનામાંય ન આવે, કોઈ વાતે ન આવે। અઘરું છે આ જગતને સમજવું, પણ આપણે આટો દેવા આવ્યા છીએ એ વાતને સંતોએ કીધું, શાસ્ત્રોએ કીધું, પરમાત્માએ કીધું કે ભાઈ અમે ભગવાન થઈને અહીં હેઠા ઉતરીએ મર્તલોકમાં તો અહીં અમારી મુદત પૂરી થાય પછી અમારે લીલા કરી જાવી પડે। માણસ મરી જતો હોય તો મૃત્યુ પામ્યો, દેવ થઈ ગયો, જેટલું જેટલું કેવું હોય, શરીર શાંત થઈ ગયું, પંખી ઉડી ગયું, આમ કાંઠા ઉપર હજી આમ આઘા અમારી બાજુ આ પોરબંદર સાઈડના કાંઠા ઉપર જાઓ તો એ વળી એમ કે ભાગે ગો કે તારે બાપને શું થયું ભાઈ? તો કે અરે તો ભાગે ગો બાપુ, ભાગે ગો। એટલે અમે જોર બહુ કર્યું પણ અમારે અમને ઝટકાવીને એનો ટાઈમ થયો એટલે ભાગે ગયો। એનો ટાઈમ થયો ને એટલે અમને અમે રાત નથી એને પવન નાખતા હતા, એને પૂછાપૂછ કરતા, તને ભાવે એ કે, તને જ્યાં ગમે ત્યાં લઈ જાય પહેરવું એ કે, બલૂનમાં બેહવું હોય તો કે। હવે તો સગવડ થઈ ગઈ, 9 સીટરિયા ચારે બાજુ હાલે છે। તને જોઈએ કે પણ બધું જાતું કરીને કે ભરે બાપુ ભાગે ગો બિચારો। જેમ હોય તેમ પણ एक दिन तुझको हाँ जाना पड़ेगा।
એટલે આઈની આપણી મુસાફરી છે એ ખાલી આંટો દેવા આવ્યા છે, આંટો દેવા. જતન કરીને મા પિતાએ એકની વફાદારી ને એકની જવાબદારી બે સચવાતા સચવાતા સમય જાતા ઈચ્છા બીજમાંથી રક્ત બીજમાંથી માની સુરતાથી માની એકાગ્રતાથી પોતાની નાભીમાં પોતાના રજસ્વાલા નામના ધર્મમાં બીજ નામના ધર્મને વધાવી માઈ સાચવી ધીમે 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 એના શ્વાસામાં માં જ્યોતિથી શ્વાસામાં કે દિવસ દિવસ દિવસ. પછી માને ખબર પડી ગઈ કે અહીંયા કોક આવ્યું છે, મારો સમય મારી ઋતુ મારો કાળ પૂરો થયો, છતાંય કોઈક સળવડાટ શરૂ થયો છે કે અહીંયા કોક આવ્યું છે, અહીંયા કોક આવ્યું છે. સમય જાતા માનું રૂપ બદલી ગયું. બહેનો ભાઈઓ, આ વ્યવહાર કે સંસાર કે આમાં લોકાચારની વાતો નથી, આ લોકાચારની વાતો નથી. આપણે જેનો અનુભવ કરીએ છીએ, એક બંદો આમાંથી કે માને ઓદર હું શરીર લેવા નહોતો ગયો, એક મને કહી દે ગામ મૂકી દઉં, ઠામ મૂકી દઉં, ક્યો એમ કરવા તૈયાર છે. મને એક વ્યક્તિ એમ કે માને ઓદર હું નહોતો ગયો. સાહેબ કબીર કહી શકે, રામદેવજી નકળંગ મહારાજ કહી શકે કે ભાઈ યા અમે નહોતા ગયા. એ બધા ક્યાં પદમાં છે. અમારા હરિગુરુ સંતો એનો મહિમા તો જુઓ કેવો. અજન્મા છતાં એ જન્મ ધારણ કર્યા રે લો, દેવતાએ ફૂલડે વધાવ્યા રે લોલ. જન્મ છતાં જન્મ ધારણ કર્યા રે લોલ, દેવતાએ ફૂલડે વધાવ્યા રે લોલ. દેવતાએ ફૂલડે વધાવ્યા, દેવતાએ ફૂલડે વધાવ્યા રે લોલ. એક પારણામાં બે બાળ કોઢિયા રે લો, રામદેવી રામદેવ બંધવા રે લોલ. એક પારણામાં બે બાળ કોઢિયા રે લોલ, રામદેવી રામદેવ બંધવા રે લોલ. રામદેવી રામદેવ બંધવા રે લો, એવા રામદેવી રામદેવ બંધવા રે લોલ. મામી નળદે અચરજ પામ્યા રે લો, કુમ કુમ પગલા પાડ્યા રે લો. મામી નલદે અચરજ પામ્યા રે લોલ, કુમ કુમ પગલા પાડ્યા રે લોલ. દેવાલે કુમ કુમ પગલા પાડ્યા રે લો. વાલે કુમ કુમ પગલા પાડ્યા રે લોલ.
થી કરને લંબાવ્યા રે લો ઉકળતા દૂધડા ઉતાર્યા રે લો વાલ પારણે થી કરને લંબાવ્યા રે લો ઉકળતા દૂધને ઉતાર્યા રે લો વાલ લીલોડા ઘોડલા મંગાવ્યા રે લો લઈને આકાશમાં ઉડાડ્યા રે લો વાલ લીલોડા ઘોડલા મંગાવ્યા રે લો લઈને આકાશમાં ઉડાડ્યા રે લો લઈને આકાશમાં ઉડાડ્યા રે લો એવા લઈને આકાશમાં ઉડાડ્યા અજન્મા છતાં જન્મ ધારણ કર્યા રે લો દેવતાએ ફૂલડે વધાવ્યા રે લો જન્મ છતાં જન્મ ધારણ કર્યા રે લો દેવતાએ ફૂલડે વધાવ્યા 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 રે લો એવા દેવતાએ ફૂલડે વધાવ્યા રે લો યજમાન પ્રસન્ન રહો એના ગીત ગાઈએ છીએ તો એની અસર તો અહીંથી ભલે નીકળી જવાનું હોય પણ થઈએ ત્યાં સુધી તો જીવને પરમાત્માને ઘેરે આનંદ લેવરાવવા એટલી તો મહેનત કરીએ કે જેને દોરડે બંધાયેલા છીએ વિશ્વાસના દોરે ભાઈઓ આપણી સાથે પરમાત્મા શ્વાસે રમત રમે છે શ્વાસે વિશ્વાસની આપણી સાથે એની કળા છે કળા લીલા અને માયા બે જુદા જુદા છે લીલા જોવાની આંખું જુદી છે અને માયાને જોવાની આંખું જુદી છે માયા છે ભૂલ ખવડાવે છે લીલા છે એના રૂપમાં તમને સમાવીને રાખે છે લીલા સજનો માતાઓ આજે રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ છે એટલે ભગવાનને વિવાહ કરવાની જરૂર કેમ પડી અને કોના માટે આવો ને આજ મોકો મળ્યો છે કેવું હરિભાઈ હા આજ 5મો દી થયો હજી એબીસીડીમાં નથી સેટિંગ આવતું ભાકોદર બી એ છે કે
DODAR હવે શીખી લઈ ધીરે ધીરે. ભાકોતર નગરમાં આજ નગરવાસીઓ આપણે બધા ભેળા થઈને ભગવાન રામદેવજી મહારાજના વિવાહ જે તે વખતેથી હશે, પરંતુ એ વખતે આપણે હશું તો આપણને યાદ નથી. હશું તો ખરા એના છીએ એટલે ક્યાંક ક્યાંક ચોપડે ચડ્યા હશું, પણ આપણને અત્યારે યાદ નથી કે એ વિવાહમાં કેવી રીતે ભગવાન આ વિવાહના પ્રસંગમાં જોડાય છે, કેવી રીતે. ધ્યાન દો ને ભાઈઓ બહેનો, ભગવાન શિવને બધા દેવતાઓ ઋષિઓ મુનિઓ કાલાવાલા કરે છે કે ભગવાન તમે વૈરાગી શિવ છો અને જો સંસારી શિવ બનો ને તો અમારા બધાનું જીવન ધન્ય બની જાય, અમારો બેડો પાર થઈ જાય. કારણ કે ચારે બાજુથી રાક્ષસો અમને રીબાવે છે. થોડાક બારોબારથી રાક્ષસો હેરાન કરે, થોડાક અંદર બેસી ગયા પલોઠી વાણીને એ રાક્ષસો ઘડીએ ઘડીએ અમને હેરાન કર્યા રાખે. ઘડી કે ભૂખ લાગી, ઘડી કે તરસ લાગી, ઘડી કે બહાર જાઉં, ઘડી કે આ, ઘડી કે આ, એવું કરાવે જ રાખશે. કામ ક્રોધ લોભ મોહ મદ એ બધા ભેળા થઈને અંદર એ એક શેતાન બેઠો છે અને એક સજ્જન બેઠો છે, બે બાજુ એક એક બેઠા. સારો વિચાર જો તમને આવે તો તરત જ સજ્જન માણસ તમારી પાસે પહોંચી જાય ને બીજો સારો વિચાર આપે. જો નબળો વિચાર આવે તો એક શેતાન તમારી પાસે પહોંચી જાય ને બીજો નબળો વિચાર આપે. સાંભળો છો ભાઈઓ બહેનો કે આ મને આમ હાય હા કરો છો, એટલે એ તમે હું અત્યારે કહું એની ટ્રાય કરી લેવાની. સારો વિચાર આવે તો અંદરથી સજ્જન બીજો સારો વિચાર લઈને તમને આપે. તમને એમ થાય કે દ્વારકા જવું છે તો 2-3 જણા બીજા ભેળા થાય કે આ વખતે તમે જાઓ તો અમને લેતા જાજો. અરે વાહ, નબળો વિચાર આવે કે નોટિસ આવી છે અને તારીખ પડી છે, એકલો જાઉં તો લેખકને લેતો જાઉં. કાલે ભાઈ હે તો કે મહુવા સુધી જવું છે, પણ મારે કામ છે થોડું, પણ હાલે મારે તારીખ છે તો ખાલી થોડીક વાર ઉભા. તો કે તો તારીખમાં તો તું જઈ ભાઈ, મારે નથી આવું. તારીખમાં મારે તારો સાક્ષી બનવા મારે નથી આવું. એટલે ક્યારેક નબળો વિચાર આવે તો બીજો નબળો વિચાર આવે, સારો વિચાર આવે તો બીજો સારો વિચાર આવે. ભગવાન તમે આ મૃતલોકમાં વિવાહ કરો અને તમારા વિવાહ પછી ભગવાન એક રાક્ષસ એવો છે એણે તપ કરીને બ્રહ્માજી પાસેથી માગ્યું કે મને મરવું નથી. આ બધા મરવાથી બહુ બીજા હતા રાક્ષસો, મરવાથી બે કે અહીંયા જ રહેવું છે, અહીંયા જ રહેવું છે. આ કે હું આ વાકુદર ખાલી નથી કરવું, અહીંયા જ રહેવું છે. એટલા ભાગ નબળા મારા, આ યાદ નથી રહેતું. એટલે 2-4 આવા ગામ છે એ ભલતા સલતા બીજા બોલાઈ જાય છે. હજી 2-4 ગામ એવા છે હજી, એ પણ હવે પાઇટ લઈશ તોય નહીં આવડે. જા તારે મને કહેતો રહેવાનું. ભગવાન તમે એવો એક બળવાન રાક્ષસ બ્રહ્માજીને હરાવી દીધા કે મરવું નથી. હજી કયો એટલું તપ કરું, કરું. રાવણ જેમ માથા કાપીને, એકાદો એવો રાક્ષસ હતો પોતાના હાથ કાપી અને હવન કરતો હતો. એક રાક્ષસ એવો તો આમ ભાલાની અણી લઈ
બાણની અણી લઈને આંખું ફોડી નાખું જો મને દર્શન ન દે તો. આવા બધા ઉટાંટ દરાર ભગવાનને મજબૂર કરે, ઈશ્વરને મજબૂર કરે. એના ન્યાય, નીતિ, ધર્મ, એના બધા કાયદાઓને તોડાવી નાખે. મને તું આપ, મને તું આપ. એટલે કે ભાઈ મરવાની વ્યવસ્થા તો અહીંયા કરવી જ પડશે. તારે મરવું પડશે. રોકાવું તો રોકાય, એટલું હજી વધારે રોકા. મરવાનો પ્રોગ્રામ તો આવશે. એટલે આણે કીધું કે તો એક કામ કરો, આવડા ભગવાન શંકર છે ને આ મહાદેવ, એ મહાદેવનો દીકરો મને મારે, બીજું કોઈ ન મારે. એક રાક્ષસ કે મને કોઈ બાઈ માણસ મારે, બીજા કોઈથી મરું નહીં. આવા બધા એક પછી એક, એક પછી એક, એક પછી અઘરા પડે એવા એવું માગે કે આપણે કોઈ રીતે એનું પૂરું ન કરી શકીએ. તાડકાસુર નામનો રાક્ષસ હતો. તમે એ તાડકાસુરને બહાર ક્યાંય ગોતવા ન જતા. આમાં આમાં કાળ થઈને બેઠો છે ને, ઈવડો તાડકાસુર છે, બીજો કોઈ નથી. રાત નદી આપણને હંફાવે છે, રાત નદી રીબાવે છે. રાત નદી ગમે એટલા વિચાર કરીએ ને, ભગવાનના માળાઓ કરીને રાતે મોડેકથી કલાક આરામ કરવા જાઓ તો ન્યાય પાછા સપનામાં આવે, ભયંકર ચિત્રો દેખાય. કાળ, કાળ એટલે સમય. આ સમય અનુકૂળ હોય ત્યાં સુધી આ જગત અનુકૂળ છે. શરીર અનુકૂળ હોય ત્યાં સુધી આ સંસાર અનુકૂળ છે. શરીર અનુકૂળ ન હોય એટલે સંસાર અનુકૂળ નહીં બને. ડાક્ટરે કીધું કે તમારી આ છે ને આ ગાંઠને મુંબઈ સુધી દેખાડવી પડે. અરે મશીન અહીંયા આવી ગયા છે, હું મુંબઈ ધક્કા ખવડાવો છો. ખાલી બાનું બતાવું, અમને બીવરાવવા માટે મુંબઈ બતાવવું પડશે. જસલોકમાં બતાવું ને ફર્સ્ટલોકમાં બતાવું. હરામ જો ક્યાંય અહીંયા ને અહીંયા બધી એને ખબર પડે છે. એવા મશીન આવી ગયા. ઓલા દેશમાં દરિયાને સામે કાંઠે હોય ને અહીંથી જ આ મોબાઈલ કરે. અમારી આ દીકરીઓ અવડાવડા મોબાઈલ લઈને ફરે અમારા ગામમાં. અહીં તો કોઈને દેખાતા નથી. કેવડી માની દયા કહેવાય. મને લાગે વરાહ ભગવાનની દયા કહેવાય. ક્યારેક ક્યારેક વળી પાછું તોફાન આવે તો મોબાઈલ લીધા બધા હેઠા પડી જાય. પાણી આવે તો મુશ્કેલી, પવન આવે તો મુશ્કેલી, વાવાઝોડું આવે તો મુશ્કેલી. તો એ અડગ થઈને બેઠા છીએ, અડગ થઈને બેઠા. પગ ભરાવીને નહીં પણ ભરોસે બેઠા છે કે કાલ સારું થઈ જશે, કાલ સારું થઈ જશે. પછી આ છોકરા લોકો ભણી ગણીને ભાગવા માંડ્યા કે હવે તમારું સારું થાય તેથી ભલે, પણ અમને જવા દો. પછી અહીંથી ઘીની બરણી ભરીને 2 કિલો ઘી લઈને જાય ને 20,000 રૂપિયા લઈ આવે. 2 કિલો ઘીના 20,000 કે ભાઈ 2 મહિનાનું બિલ છે. 2 કિલો ઘી ખાલી. આ તો ખાલી તને બતાવવાનું કે જેમ હોય તેમ હું આડાવડી વાતો નહીં કરું. એક વાત કરીશ કે ભગવાનના લગ્ન કરવા માટે દેવી દેવતાઓ આ રાક્ષસના ત્રાસમાંથી છૂટવા, પણ ભગવાને લગ્ન કર્યા ખરા. કેવા લગ્ન કર્યા એ તમે સાંભળો. બ્રહ્માજીએ કીધું કે મહાદેવ તમે એકમાંથી 2 થયા, પુરુષે તમે બન્યા અને પ્રકૃતિ સ્ત્રીએ તમે બન્યા. પાછા બીજ માથે શૂન્ય કરીને એની ઉપર ગુરુએ તમે બન્યા. આદ પુરુષે તમે છો. પણ આ 2 તમે એને હું એક કરી શકતો નથી. મહાદેવ મને થોડીક મદદ કરો. વિધાતા કહે છે, બ્રહ્માજી કહે છે મને થોડીક મદદ કરો.
જેટલાને હું પ્રગટ કરું છું બધાય પાછા મારામાં આવીને સમાઈ જાય છે. એટલે મહાદેવ મને થોડી મદદ કરો. મહાદેવ એટલે ભગવાન શિવે માં સામું જોયું. માએ કીધું હું કઈ નહીં કરીશ, મારાથી કઈ નહીં થાય. કામદેવ તમને મનાવવા આવ્યો હતો કે ભગવાન જાગો જાગો જાગો. આ જીવ જગતના આ જીવોને રીબાવે આવા ભયંકર રાક્ષસોને ભગવાન તમારા વિના એનો ઉદ્ધાર કોઈ નહીં કરે. ભગવાન જાગો જાગો. તો હે મહાદેવ ત્રીજી આંખેથી શું કામદેવને બાળીને રાખનો ઢગલો કરી નાખ્યો. એ કામદેવની ઘરવાળીએ મને શ્રાપ આપ્યો કે તારા પેટમાં કોઈ ગર્ભ બંધાશે નહીં. જા ભગવાન શિવ કે પણ આપણે કોઈ સંસાર કે કોઈ ગર્ભસ્થાન કે એ કોઈ વાતની જરૂર નથી. આ રાક્ષસને મારવા માટે આપણે અસંગ વગરના રહી અને સંકલ્પમાંથી ઉત્પત્તિ કરીએ કે એ સંકલ્પનો પ્રગટ થયેલો જે દેવી તત્વ વાળો સંકલ્પ શક્તિથી આવેલો એ ગમે તેવા રાક્ષસી તત્વોનો વિધ્વંસ એટલે એનો નાશ કરી નાખે. શિવ ને શક્તિએ મળીને સંકલ્પ માત્રમાં અસંગા રહીને આજે લગ્નનો પ્રસંગ છે. રામદેવજી મહારાજના લગ્ન. જરા ચિત્ર બતાવું છું કે શિવના લગ્ન થયા પછી શિવની સૃષ્ટિ કેવી છે. શિવની સૃષ્ટિ બધા શિવોમય થઈ ગયા એવી સૃષ્ટિ શિવની. જી હા, અદ્ભુત કહાની છે. માં કે મને ખબર નથી અસંગા રહીને સૃષ્ટિ કેવી રીતે. સંગ વગરની સૃષ્ટિનો આધાર તો આપો હે મહાદેવ. કયા આધારે સૃષ્ટિ રચીએ. ભગવાન ભોળાનાથ, ભગવાન શિવ, સદા શિવ એક માથાના વાળના 100મા ભાગનું આકાશ લે છે. એક વાળના 100મા ભાગ જેટલું અંજવાળું લે છે. એક વાળના 100મા ભાગ જેટલું પવન તત્વ લે છે, જલ તત્વ લે છે, પૃથ્વી તત્વ લે છે. અને એટલો જ એક માથાના વાળના 100મા ભાગ જેટલો પોતાનો પ્રાણ આ 5 તત્વો સાથે મિલાવી માને લઈ અમરનાથની ગુફામાં સામે બેસાડ્યા. પોતે અહીં બેઠા બહેનો ભાઈઓ એકાગ્રતાથી. તમે સાંભળીને કઈ સમજીને કઈ એમ નથી કહેતો, પણ તમે સાંભળો ને તમારા કાન પવિત્ર થાય, તમારા હૃદયમાં એ વાત જાય તો કેટલોય અંદર આમ નકામો કચરો છે બધું બહાર નીકળી જાય. ઝારા લાગી ગયા ને, ઝારા બાજી ગયા, એ બાવા ઝારા ને એવું કંઈક કહેતા હો ને તમે, એ બધું મકાનમાં ક્યારેક આપણે ભેરા રહેતા હોય તો કંઈક બોયલા હોય, એ ગાયરું પછી બહારગામ ન જાય, ખૂણે કાચે બેસી જાય. વળી પાછી તમે બીજી વખત બોલો એટલે એનો જથ્થો ભેગો કરે અને વળી કોકના માથામાં પ્રવેશ કરે. એવી રીતે આ સાંભળી લઈશું એટલે હૃદયમાં અંધારું વયું જશે, એને અંજવાળું થઈ જશે. તમને ખબર નહીં પડે કે આ એલા ના કે હું તો સહન ન કરું એવી છું, આ કે હું એ સહન ન કરું એવું છું. એક ઘા ઈ વાતે સાચી. આ કે પણ હું ઘાયે ન કરું, સીધું છલાંગ મારીને
મોત ને ઘાટ ઉતરી જાઉં ઘા શું કરે? એટલે આવા નકામા નકામા જડતા વાળા અવિવેક વાળા અજ્ઞાનતા વાળા વિચારો છે ને, આવા વાક્યો સાંભળવાથી એ વિચારો દૂર થાય છે ને સારા અને પવિત્ર અંજવાળું આપી એવા વિચાર અંદર આવી જાય છે. માતાઓ, બહેનો, દીકરીઓ, વિદ્યાર્થીઓ, કોલેજિયનો, યુવાન ભાઈઓ, યુવાન દંપતીઓ, વડીલો, સજ્જનો, આ સાંભળવા જેવું છે. મારા ઘરનું નથી, મેં સાંભળ્યું, મારા ગુરુજી વાત કરતા હતા તો સાંભળ્યું શાંતિથી, મને ગમ્યું. એટલે મને એમ થયું કે હાલને બાપોતરમાં જઈને વાત કરી આવું.